સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા પુરુષો અને મહિલાઓ માટે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચે સોકર ટુર્નામેન્ટ 2026નું આયોજન કરનાર છે. દાંડી બીચ ખાતે 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ બીચ સોકર ટુર્નામેન્ટ અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત પ્રથમ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ બીચ સોકર ટુર્નામેન્ટ પુરુષ અને મહિલા 2026નું 28 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન સુરત ઉલપાડના દાંડી બીચ ખાતે આયોજન કરનાર છે. આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી વિવિધ જિલ્લાની 13 પુરુષ ટીમો અને 10 મહિલા ટીમો ભાગ લેશે. સુરત જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે વર્ષ 2023માં સુરતના ડુમસ બીચ ખાતે ભારતની પ્રથમ નેશનલ બીચ સોકર ચેમ્પિયનશિપનું સફળ આયોજન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભારતના 19 રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટમાંથી ઇન્ડિયન બીચ સોકર ટીમ માટે પસંદગી થઈ હતી. આ ટુર્નામેન્ટના પરિણામે ભારતમાં બીચ સોકરનું એક નવું મોજું શરૂ થયું અને તેના પરિણામ સ્વરૂપે વર્ષ 2025માં ભારતીય ટીમ 23 વર્ષ પછી થાઇલેન્ડ ખાતે યોજાયેલી એશિયન બીચ સોકર ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકી હતી. સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન સેક્રેટરી કમલેશભાઈ સેલર ઇન્ડિયા બીચ સોકર ટીમના હેડ ઓફ ડેલિગેશન રહ્યા હતા. બીચ સોકર આજના સમયમાં વિશ્વભરમાં ફૂટબોલનો સૌથી ઝડપથી વિકસતો ફોર્મેટ છે. આ રમત ખૂબ જ ગતિશીલ, વધુ ગોલ્સવાળી, દર્શકો માટે આકર્ષક છે અને ખેલાડીઓ પાસેથી ઉચ્ચ સ્તરની ટેકનિકલ કુશળતા, ફિટનેસ અને સર્જનાત્મકતા માંગે છે. બીચ સોકર ખુલ્લા પગે બીચ ઉપર રેતીમાં રમાતી એક આગવી રમત છે જેમાં 12 મિનિટમાં 3 હાફ હોય છે. કુલ 36 મિનિટની મેચ હોય છે. ટીમમાં 12 ખેલાડી હોય જેમાં એક ગોલકીપર સહિત 5 ખેલાડીઓ મેદાનમાં રમતા હોય અને 7 ખેલાડી અવેજીમાં હોય છે અને ચાલુ રમત દરમિયાન 7 ખેલાડીઓમાંથી કોચ મેદાનમાં ખેલાડીઓનું રિપ્લેસમેન્ટ કરતા હોય છે. બીચ સોકર ટુર્નામેન્ટ ફિફા બીચ સોકર રૂલ્સ મુજબ રમાય છે. તો ટુર્નામેન્ટ ગુજરાત ફૂટબોલ એસોસિએશનના નેજા હેઠળ તેઓના દ્વારા નિમણૂક પામેલ મેચ રેફરી તથા મેચ કમિશનરની નિગરાણીમાં રમાનાર છે. મેટ્રિલ કમિશનર દિવ્યપ્રદસિંહ રવા સુરેન્દ્રગ, આંતરરાષ્ટ્રીય ફિફા બીચ સોકરનું સંચાલક કરનાર માર્ક બટ દ્વારા કરાશે. જે આ સ્ટેટની બીચ સોકર ચેમ્પિયનશિપ પહેલીવાર રમાઈ રહી છે ગુજરાતના આંગણે અને એની વિવિધ માહિતીઓ છે એ વિશાલભાઈ એ બીચ સોકર કમિટીના ઓર્ગેનાઇઝ ચેરમેન છે, એ માહિતી આપશે, જે ગુજરાત બીચ સોકર કમિટીના સભ્ય પણ છે. ગર્લ્સની કદાચ રાષ્ટ્રીય કક્ષાએ પહેલીવાર એવી ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપ થઈ રહી છે, સ્ટેટ ચેમ્પિયનશિપ, કે જેમાં ગર્લ્સ છોકરીઓ ભાગ લઈ રહી છે. એવું એક ઇન્ડિયામાં પહેલો આ ટુર્નામેન્ટ બનવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ આપણે દાંડીના ઓલપાડ તાલુકાના દાંડી ગામે રમાઈ રહી છે. ત્યાં બહુ સરસ દરિયા કિનારો છે અને એ દરિયા કિનારા પર ગ્રાઉન્ડ ઊભું કરવામાં આવ્યું છે. એ ટુર્નામેન્ટની જે માહિતીઓ છે તે આપને લગી પહોંચાડી બી છે, પણ તે છતાં મેચના જે ચેરમેન છે તે આપશે.